ગાંધીનગર બેઠક પરથી પાસ સંગઠન મંત્રી દિલીપ સાબવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। ગાંધીનગર બેઠક પર દિલીપ સાબવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ આજે દિલીપ સાબવાએ ફોર્મ પાછું ખેંચ્યું છે અને આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસની આંતરિક ખેંચતાણના કારણે સીજે ચાવડા હારે તો દોષનો ટોપલો મારી પર ન આવે તે માટે ફોર્મ પાછું ખેંચ્યું। આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે કોઈ સોદાબાજી થઈ નથી, સમાજના હિતમાં પ્રચાર કરીશ। પાસ સંગઠનના મંત્રી છે દિલીપ સાબવા કે જેમણે હાલ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે અને પાસ સંગઠન મંત્રીએ પોતાનું ઉમેદવારી પરત ખેંચતા કહ્યું છે કે હાલમાં જે પ્રકારની કોંગ્રેસમાં અત્યારે જે આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે અને તેના કારણે ચાવડા હારે નહીં અને દોષનો ટોપલો જે પ્રમાણે તેમના પર ઢોળાઈ સમગ્ર વાત જેને લઈ અને પોતે હાલ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હોવાની વાત કરી છે।